અને સમાચારો મહેસાણાથી જ્યાં મોબાઈલ ટાવર પર ચડ્યો એક અજાણ્યો યુવક વડનગરના અર્જુન બારી વિસ્તારની આ ઘટના છે જ્યાં યુવક મોબાઈલ ટાવર પર ચડીને તેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો। વડનગરમાં ટાવર પર ચડવાની આ બીજી ઘટના સામે આવે છે। તંત્રએ ટાવર પરથી યુવકને આખરે નીચે ઉતાર્યો હતો। તો તસવીરોમાં આપ જોઈ શકો છો આટલા ઊંચા મોબાઈલ ટાવર પર આ અજાણ્યો યુવક ચડી જાય છે। શા કારણે તેણે આ પ્રકારની હરકત કરી તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ મોબાઈલ ટાવર પર આ યુવક ચડ્યો હતો। આ અંગે જાણ થતાં જ પોલીસે પહોંચી હતી। આ અંગે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। જોકે તંત્ર દ્વારા આ જે યુવક છે તેને નીચે ઉતારી લેવામાં આવ્યો છે, તે સહી સલામત છે। તે કોઈ બીજા આશયથી ઉપર ચડ્યો હતો કે પછી તેણે ખાલી લોકોને ડરાવવા માટેનું આ પગલું ભર્યું હતું, તે વિશે તપાસ કરાશે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા મનીષ મિસ્ત્રી આપી રહ્યા છે। મનીષ, આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અજાણ્યો યુવક આટલા ઊંચા મોબાઈલ ટાવર પર ચડેલો દેખાય છે, જોકે તેને સહી સલામત નીચે ઉતારી લેવાયો છે। જાણવા માંગીશું શા કારણે તે ચડ્યો હતો, માનસિક રીતે અસ્થિર છે આ યુવક, આખરે શું છે આ ઘટના? જાણવા મળેલ માહિતી મુજબ આ વ્યક્તિ અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના પહેલી વાર નહીં પરંતુ 2 વખતે બનેલી છે। વડનગરમાં આ જ વ્યક્તિ બીજી વખત ટાવર પર ચડી ગયો છે અને ફરીથી એને પોલીસ અને ફાયર સેફટી વિભાગે તેને ટાવર પરથી નીચે ઉતાર્યો છે। પોલીસે જણાવેલી વિગત પ્રમાણે આ ટાવર બીજી વખત ટાવર પર ચડી જતા આ સમગ્ર ઘટના સામે આવી હતી। તાત્કાલિક વડનગર પોલીસ અને નગરપાલિકાની ફાયર સેફટી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘણી મથામણ બાદ તેને સહી સલામત નીચે ઉતારી દેવામાં આવ્યો હતો અને પોલીસે જણાવ્યું હતું કે આ વ્યક્તિ અસ્થિર મગજનો છે અને આ બીજી વખત પણ આવી રીતે ચડી જતા તેને સહી સલામત રીતે નીચે ઉતારી દેવાયો છે। જી બિલકુલ મનીષ, આભાર। તો અસ્થિર મગજનો આ જે યુવક છે તે ફરી એકવાર તેણે આ પ્રકારની હરકતને અંજામ આપ્યો છે। તે મોબાઈલ ટાવર પર ચડ્યો હતો, જોકે ત્યારબાદ તેને સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યો।